पुराणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 340 मौन साधना कोने कहे छे? तेनुं फळ केवुं होय? मौन साधना नो अर्थ અત્યાર સુધી એવો લેવામાં આવ્યો છે કે વચનનું મૌન એ જ મૌન છે, પણ ઉપયોગમાં સ્થિર થતા ઉપયોગ રૂપ સ્વભાવ જ્યારે ઉપયોગ રૂપ પર્યાયમાં પ્રતિભાષિત થાય, પ્રતિબિંબિત થાય, તે ક્ષણે શ્રદ્ધા ગુણનું એકત્વ પૂર્વક અને ચારિત્ર ગુણની પર્યાયનું તેમાં સ્થિરતા રૂપ એવી જે ત્રણેય ગુણોની પર્યાયનું શુદ્ધ રૂપ જે પરિણમન, એવી જે સમસ્ત ગુણોની પર્યાયનું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સ્થિર થવું, તેને નિર્વિકલ્પ આત્માનુભૂતિ કહે છે. વચન વડે ન બોલવાનું નામ જો મૌન હોય અને વચન વડે ન બોલવાનું નામ આત્મ સાધના હોય તો પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીવોને મૌન સાધના કેવી જોઈએ? કારણ કે જેમ આપણે ચર્ચા કરી હતી કે 3 જીવોને જ વચન હોય છે. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધીના જીવોને, જેને રસનેન્દ્રિય છે તેને વચન છે. એકેન્દ્રિય જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય છે, તેથી એકેન્દ્રિય જીવોને વચન નથી. એટલે સિદ્ધ ભગવાન સત્ય વચન બોલતા નથી તો અસત્ય વચન પણ બોલતા નથી. ધર્મના 10 લક્ષણમાં ઉત્તમ સત્ય નામનો એક ધર્મ છે. એનો મોટા ભાગે એવો અર્થ થયો છે કે સત્ય બોલવાનું નામ સત્ય ધર્મ છે. પણ જો સત્ય બોલવાનું નામ સત્ય ધર્મ હોય તો સિદ્ધ ભગવાન બોલતા જ નથી. સત્ય ક્યાં બોલે છે? તો સિદ્ધ ભગવાન સત્ય ધર્મના ધારક છે કે નહીં? તો સિદ્ધ ભગવાન મૌન રહીને, એટલે કે વચન રહિત એ અવસ્થામાં પણ સત્ય ધર્મના ધારક છે. તો કે સિદ્ધ ભગવાન સત્ય નથી બોલતા પણ અસત્ય પણ નથી બોલતા. એટલા માટે સત્ય ધર્મના ધારકો. તો એકેન્દ્રિય જીવો પણ સત્ય નથી બોલતા અને અસત્ય પણ નથી બોલતા. તો એકેન્દ્રિય જીવોને પણ સત્ય ધર્મના ધારક કહેવા જોઈએ. એટલે કે મૌન સાધના એ આત્માની અંતરંગ પરિણતિની નિર્મળતાનું નામ છે. જેમ જેમ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લેતી એવી પરિણતિ ક્ષણે ક્ષણે શુદ્ધિથી વૃદ્ધિ રૂપે પરિણમે છે. એટલે કે પ્રતિ ક્ષણે ચૈતન્યનો આશ્રય લેવામાં
એ નિરંતર પુરુષાર્થનું જોર વધતું જાય છે, તેમ તેમ તે પરિણતિ નિર્મળ થતી જાય છે, અને જેમ જેમ પરિણતિ નિર્મળ થતી જાય છે તેમ તેમ મૌન સાધનામાં પણ વૃદ્ધિ થતી જાય છે. 3 પ્રકારથી મૌન સમજવાના છે. કોઈ એમ કે ખાલી વચનથી મૌન રહેવાનું નામ મૌન સાધના નથી. મનના વિકલ્પો પણ શાંત થવા જોઈએ, વચનમાં બોલવાનું પણ બંધ થવું જોઈએ, અને કાયાનું પણ જે અહીં તહીં જે ગમનાગમન થાય છે એ પણ રોકાવવું જોઈએ. એટલે કે મન, વચન અને કાયાની સ્થિરતા એ ત્રણેયનું સ્થિર થઈ જવું, એનું નામ વાસ્તવિક મૌન છે. પણ જૈન દર્શનમાં એનાથી પણ ઉત્કૃષ્ટ વાત કહી છે કે આને પણ મૌન ન કહેવું. મનમાં ઉત્પન્ન થતી ચંચળતાનું શાંત થવું, વાણી વડે ન બોલવું અને કાયા વડે અહીંથી ત્યાં એવી રીતે ગતિ ન કરવી, એને પણ આત્મ સાધના નથી કહી. કેમ? તો સીધી વાત છે, એક ટેબલ પર બટાટા છે, એમાંનું એક બટાટું હવે દ્રષ્ટાંત તરીકે લઈએ, એ બટાટું સાધારણ વનસ્પતિ કાયિક જીવનું શરીર છે. જે વનસ્પતિ કાયના જે ભેદ છે સાધારણ પ્રત્યે, તો એમાં સાધારણ વનસ્પતિ કાયિકનું એ શરીર છે. હવે એનામાં ત્રણેય વ્યાખ્યા ઘટિત કરીએ કે બટાટામાં રહેનારા અનંત નિગોદિયા જીવો એ શું મન થકી વિકલ્પો કરે છે? પહેલી વાત મનની વાત છે. એટલે તો કે છે કે એકેન્દ્રિય જીવોને તો મન છે જ નહીં, 5 ઇન્દ્રિય જીવ પછી મન હોય. એટલે મનના નિમિત્તથી ઉત્પન્ન થવા વાળા વિકલ્પો ત્યાં બટાટાના અંદર રહેનારા જીવને નથી, ત્યાં મન જ નથી. બીજી વાત વચન, કે વચન પણ કયા કે 2 ઇન્દ્રિય પછી જ હોય, અને એ તો એકેન્દ્રિય છે, એને વચન પણ નથી. વાત રહી કાયાની, અને કાયા પણ ત્યાં જેમ આપણે અહીંયા ત્યાં ફરે છે એમ એને નથી, એ ત્યાં ટેબલ પર સ્થિર છે, તો કાયાથી પણ એ સ્થિર છે. તો એ દ્રષ્ટિએ દેખતા એ અનંત નિગોદિયા જીવોને આ મૌન સાધના કહેવાનો અવસર આવશે. જો મનથી વિકલ્પ કરવાનું નામ બંધ કરવાનું નામ, વચનથી બોલવાનું બંધ કરવાનું નામ, અને કાયાથી ગમનાગમન બંધ કરવાનું નામ જો મૌન સાધના હોય તો પણ ખરેખર શું છે કે ભગવાન આત્મા જે ચૈતન્ય માત્ર, જ્ઞાન માત્ર, જે જ્ઞાન માત્ર ભગવાન આત્મા ત્રિકાળ મનના નિમિત્તથી ઉત્પન્ન થવા વાળા વિકલ્પો ભગવાન આત્માના અંદર એક ક્ષણ માટે પણ એકમેક થયા નહીં, મળ્યા નહીં. એકમેક થયા નહીં ને મળ્યા નહીં, એ પોતે સ્થિરના સ્થિર એવા ચૈતન્ય સ્વભાવથી બિલકુલ જુદા રહ્યા, અને વિકલ્પોની ચંચળતા એ ચૈતન્ય સ્વભાવને એક ક્ષણ માટે પણ સ્થિર કરી, ચૈતન્ય સ્વભાવને એક ક્ષણ માટે અસ્થિર કરી શકી નહીં. જેમ દર્પણ છે, સામે દરિયાના મોજા છે, તો
ગમે એટલા એ મોજા તરંગો એની ઉછળે, પણ દર્પણ જે છે એ દર્પણ એ એક ક્ષણ માટે પણ હલતું નથી. એવી રીતે આત્માના જ્ઞાનની પર્યાયમાં વિકલ્પો જે છે એ જણાય તો છે, જે વિકલ્પ પોતે ચંચળ છે, પણ તેમ છતાંય તે ચૈતન્યને એ પોતે ચંચળ કરતા નથી. એ ચૈતન્યપણું એવુંનું એવું ટકીને રહેનારું છે. તો આ પહેલી વાત થઈ. મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોથી ચૈતન્ય સ્વભાવ નિરાળો છે. વાણીથી ચૈતન્ય સ્વભાવ નિરાળો છે, કારણ કે અત્યારે આપણે શબ્દનું પ્રકરણ ચાલી રહ્યું છે. છેલ્લા અમુક પ્રશ્નો તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ, શબ્દના ભેદો, એના ઉપર ચર્ચા ચાલે છે. એટલે અત્યારે આ પ્રશ્ન પણ મૌનથી, એટલે કે આ શબ્દથી સંબંધિત છે. તો વચન જે છે એ વચન ભાષા વર્ગણાના સ્કંદોનો ટકરાવ છે. એ ટકરાવ પણ અનાદિથી ચૈતન્ય સ્વભાવમાં એકમેક થયો નથી, મળ્યો નથી. અને ચૈતન્ય સ્વભાવે તો પોતે એક ડગલું પણ માંડ્યું નથી. પોતાના ચૈતન્યપણાને છોડીને રાગાદી વિકલ્પો રૂપે શરીર ભલે ડગલું માંડે, પણ આપણે એમ કહીએ કે ત્યાં આત્મા પણ છે ને. શરીર છે ત્યાં આત્મા છે. તો શરીર માનો કે અહીંયા અત્યારે 1 ફૂટ આગળ ગયું, તો આત્મા પણ 1 ફૂટ આગળ ગયો ને. આત્માએ પણ આગળ ગતિ કરીને અહીંયા કહે છે કે હજુ પણ તમે આત્માને સંયોગોની દ્રષ્ટિથી જ દેખો છો. કે અત્યારે આ આકાશ પ્રદેશ પર આત્મા છે, અને હવે આ આકાશ પ્રદેશ પર, એટલે આકાશ દ્રવ્યની સાથે જોડીને આત્માને દેખો છો. એટલે ગતિ કરી એમ દેખાય છે. વાત એ છે કે ચૈતન્ય પોતે ચૈતન્ય રૂપે ટકેલો છે, અને ચૈતન્ય સ્વભાવથી અન્ય દ્રવ્યના સ્વભાવ રૂપે પરિણમતો નથી. જેમ ગોળ ગમે ત્યાં ગતિ કરે, પણ ગોળ પોતે ગોળ જ રહ્યો, ગોળ આંબલી ન બની ગયો. એ પોતાના સ્વભાવની દ્રષ્ટિએ દેખો તો ગોળે એક ડગલું પણ માંડ્યું નથી. એવી રીતે ચૈતન્ય સ્વભાવની નજીક જઈને દેખતા એ ચૈતન્યપણું એક ડગલું પણ માંડતું નથી ને માંડી શકતું નથી. એવો જેનો ત્રિકાળ સ્વભાવ છે. તો આમાં 3 વાત થઈ. એક વાત તો થઈ આ કે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોથી ચૈતન્ય સ્વભાવ જુદો છે. બીજી વાત થઈ કે વચનથી ચૈતન્ય સ્વભાવ જુદો છે. અને ત્રીજું કે કાયાના ગમનથી પણ ચૈતન્ય સ્વભાવ જુદો છે. આવો જે ચૈતન્ય સ્વભાવ છે, એ ચૈતન્ય સ્વભાવ પોતે કેવો છે? પોતે જ મૌન સ્વભાવી છે. કારણ કે એ ક્યારેય બોલતો જ નથી, એ ક્યારેય વિકલ્પ કરતો નથી, એ ક્યારેય ગતિ કરતો નથી. એવો 3 યોગોથી નિરાળો એવો સ્વભાવ પોતે મૌન છે. આ સ્વભાવ મૌન છે. સ્વભાવ પોતે મૌન છે. આ તો ત્રિકાળ સ્વભાવની વાત થઈ. એવો ત્રિકાળ સ્વભાવ જ્યારે એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે છે, ત્યારે એ પર્યાયમાં પણ મૌન થયો એમ કહેવાય છે. એટલે કે દ્રવ્ય સ્વભાવનું પર્યાયમાં અનુભવમાં આવવું એ અનુભૂતિનું નામ વાસ્તવિક મૌન સાધના છે. અને એ મૌન સાધનાનું ફળ તો એ છે કે મન, વચન અને કાયાથી રહિત એવી અશરીરી સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. આ ત્રણેયથી રહિત, ત્રિયોગથી રહિત
એવી સિદ્ધ દશા પ્રગટે છે આ સાધનાના ફળમાં. પણ અઘરું એટલે લાગે છે કારણ કે વૃત્તિઓ એટલી ગાઢ પડેલી છે કે આ ચૈતન્ય સ્વભાવના તેના તત્વના વિચાર ને ચિંતન મનનમાં જ એનો ઉપયોગ સ્થિર થતો નથી, ચિત્ત લાગતો જ નથી. આખો દિવસ શું કામ કર્યું તમે વિચાર કરો. અને એટલા માટે જ કહીએ છીએ કે જેટલો બને એટલો સત્સંગનો યોગ રહેશે એટલો જ આ કાળમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય એક જ છે, સત્સંગ. જેટલા સત્સંગથી દૂર ગયા એટલું ચિત્ત વિષયોમાં પમવાનું છે. મૌનને ધારણ કરે છે, એવા જ્ઞાનીઓના યોગમાં રહેવાથી પોતાના આત્માની પરિણતિ પણ એવા રૂપે વણાતી જાય છે. આના અંદર ભાવથી સમજજો. પણ અંદરની આત્મામાં વર્તમાનમાં રહેલી વૃત્તિની મલિનતા જેવી છે કે જો ભગવાનની સામે દર્શન કરવા માટે જઈએ છે, ભગવાન બોલી રહ્યા છે કે મૌન છે, વર્તમાનમાં તો બિલકુલ મૌન છે, ધ્યાનમાં લીન એવા મૌન છે. પણ અજ્ઞાની જ્યારે ભગવાનની પાસે જાય ત્યારે એને ભગવાનની સામે જઈને પણ બોલવાનો વિચાર આવે છે. ખરેખર તો શું થવું જોઈએ કે જેના યોગમાં રહીએ ત્યાં વાઇબ્રેશન એવા અસર કરવા જોઈએ કે આપણે પણ એવા થવાની કોશિશ કરવી જોઈએ. ભગવાનની સામે જઈને ભગવાન જેવા થવાનો પ્રયાસ કરવો એ કેટલો ઊંચો પુરુષાર્થ છે. આપણે કોઈ વ્યક્તિ ભગવાનના મંદિરમાં બેઠી હોય અને 99 જણા જો એની સાથે ઊંચા ઊંચા અવાજે ભગવાનની ભક્તિ કરતા હોય અને એ પોતે એક ચૂપચાપ બેઠી હોય તો બધા કહે છે એ બોલ બોલ, આ બોલતી નથી. જો અહીંયા આવીને ચૂપ બેઠી છે. આપણે આપણી વૃત્તિઓને ત્યાં મૌન એવા ભગવાનની સામે પણ જઈ કાઢીએ છીએ. ત્યાં પણ એ નથી શીખ લેતા કે આપણે ભગવાન જેવું થવું છે તો એકવાર એ અભ્યાસ કરી જોઈએ. વિકલ્પોથી મૌન રહેવા. વિકલ્પોથી મૌન જે સ્વભાવ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે એ દ્રવ્ય સ્વભાવ જ્યારે પર્યાયમાં અનુભવમાં આવે છે ત્યારે પર્યાય પણ મૌન થાય છે. અને મૌનની પર્યાય જેને પ્રગટ થઈ છે એ આત્મા માટે શબ્દ કયો વાપર્યો? મુનિ શબ્દનો પ્રયોગ થયો છે. મૌનની પર્યાય જેને પ્રગટ થઈ છે તે મુનિ છે. હવે જેને આપણે મુનિ કહીએ છીએ, શું મુનિમાં આવા લક્ષણ છે ઘટિત કરવા? એટલા માટે તો આટલી વાત તો થઈ કે આ વાસ્તવિક મૌન સાધના પર. આટલા સુધીમાં કઈ હોય તો કહો. આત્મા ગતિ નથી કરતી, આત્મા ગતિ કરે છે. એક જીવ અહીંથી મારીને ક્યાં જે રૂપમાં જાય, આત્માની ગતિ એક જ વાત થઈ કે હમણાં જેમ કહ્યું કે આ શરીરે 1 ફૂટ અહીંયા ગતિ કરી તો 1 ફૂટ ગતિ કરી એવી રીતે આત્મા પણ ગતિ કરે છે. આની સાથે આત્મા છે ને, પણ એ સંયોગની મુખ્યતાથી ગતિની વાત છે. આ વાત એ છે કે સ્વભાવની નજીક જઈને જ્યારે તમે જોવો તો એમાં ગતિ નથી દેખાતી. આ પણ દ્રષ્ટિ કેવી છે એ મહત્વનું છે.
કઈ દ્રષ્ટિએ તમે એને દેખ્યું છે એ જોશું કે આ આજે એ ગતિ જે છે કે આ મારી પત્ની છે, અને ગઈકાલે તમે બોલ્યા આ મારી પત્ની છે, આજે પણ કહ્યું કે આ મારી પત્ની છે, તો પત્ની બદલાણી નથી? બદલાણી છે તો પછી ગઈકાલે પત્ની કહેતા હતા ને આજે પત્ની કહો છો? ક્ષણે ક્ષણે વસ્તુ બદલાઈ જાય છે, પલટાઈ જાય છે, તો એનો સ્વભાવ છે. તો ગઈકાલે પત્ની કહી તો આજે ફરીથી પત્ની કેમ કહી? કે પલટાવ તો આવ્યો છે, વાત તો સાચી છે, પણ એ દ્રષ્ટિથી કે એક દિવસ ગઈકાલથી આજ સુધી 24 કલાકમાં એમાં જૂનાપણું આવ્યું છે, એ અપેક્ષાએ તો પલટાવ આવ્યો છે. પણ પત્નીનું સ્વરૂપની દ્રષ્ટિએ જો દેખીએ છે તો પત્ની તો પત્ની જ છે. એ તો 40 વર્ષ પહેલા પણ પત્ની હતી, 20 વર્ષ પહેલા પત્ની હતી, 10 વર્ષ પહેલા પત્ની હતી. એ પત્ની તો પત્ની જ હતી. તો એ રીતે એને સ્વભાવ તમે દેખ્યો, કયા દ્રષ્ટિકોણથી તમે દેખ્યો? એક દ્રષ્ટિકોણથી દેખો તો તમને એક રૂપે જ દેખાય છે, કોઈ બીજા રૂપે સંબંધ નથી થઈ ગયો. અને એક દ્રષ્ટિકોણથી દેખો તો નિરંતર બદલાવ દેખાશે, કે દરેક ક્ષણે બદલાવ આવે પણ છે. તો એવી રીતે આત્મામાં ક્રિયાવતી નામનો એક ગુણ છે. એ ક્રિયાવતી ગુણના કારણે આત્મા એટલે કે જીવ અને પૂતગલ બંને એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગતિ કરે છે. પણ એના સ્વભાવની દ્રષ્ટિએ તમે દેખો તો ગતિ કરીને પણ જેણે પોતાના સ્વભાવને બદલાવ્યો નથી, એ તો એના એ જ રહે ને. એ વ્યક્તિ તરીકે ગતિ કરી, પણ એના અંદર આમાં પલટાવ આવ્યો કેટલો? કે તમે અમદાવાદમાં છો કે અમેરિકામાં છો કે મુંબઈમાં છો. હવે મુંબઈથી તમે અમેરિકા ગયા તો ગતિ કરી, પણ તમારું નામ તો એનું એ જ રહ્યું કે નામ બદલાઈ ગયું. આ જે મૂળ દ્રષ્ટાંત થયું કે શરીર સાથે ગતિ કરી, એ ભલે આ જે મૂળ નામમાં તો કોઈ ફરક ન પડ્યો, નહીં તો અહીંના પાસપોર્ટમાં નામ અલગ છે, ત્યાંના પાસપોર્ટમાં નામ અલગ થઈ જતું હોય, ત્યાં પહોંચીને તો ગડબડ થઈ જાય. આમ ભલે થઈ જાય છે કે કોઈનું નામ હરિપુત્ર અહીંયા હતું, ત્યાં જઈને હેરી પોટર કરી નાખ્યું, પણ અસલમાં નામમાં ફરક નથી પડતો. એનું એ જ છે, જેમ આ શરીરનું છે એવી રીતે આત્માનું છે. કે આત્મા પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે એ જ્ઞાન સ્વભાવથી એક ડગલું પણ એને આગળ માંડ્યું નથી. આ સ્વભાવ શબ્દનો પ્રયોગ થાય છે. જ્ઞાન સ્વભાવથી એક ડગલું પણ આગળ માંડ્યું નથી. એટલે કે અહીંયા જ્ઞાન સ્વભાવ, અહીંયા જ્ઞાન સ્વભાવ, અહીંયા જ્ઞાન સ્વભાવ, અહીંયા જ્ઞાન સ્વભાવ, એ રૂપે. નહીં તો શું થાય? ભગવાન આત્મા ગતિ કરે ત્યારે આત્માના ધ્યાનમાં લીન થઈ શકે કે નહીં? જે સમયે ગતિ કરે આમ ત્યારે આત્માના ધ્યાનમાં લીન હોય કે નહીં? ધ્યાન કહું છું, જ્ઞાન નહીં. શુદ્ધોપયોગ રૂપ નિર્વિકલ્પ, પૂર્ણ નિર્વિકલ્પ ધ્યાન રહી શકે? રહી શકે. અને એ ગતિ તો હજી બહુ ધીમી ગતિ છે. એ તો ધીમી ગતિ છે આત્માની. આને સ્વભાવથી દેખશો તો ખ્યાલમાં આવશે. આવશે. આ તો હજી અહીંથી અહીંયાની ગતિ છે કે ભારતમાં તીર્થંકર ગતિ કરે છે. હવે ગતિ થાય છે
ભગવાન તીર્થંકર આત્માનું ધ્યાન કરે છે કે નહીં? એ સમય ધ્યાનમાં છે ને, ધ્યાનમાં છે તો જે ધ્યાનનો જે ધ્યેય છે એ ધ્યેય ગતિ કરનારો છે. એ ગતિ કરનારો હોય, અસ્થિર હોય તો ધ્યાન સ્થિર રહે કેવી રીતે? એટલે કે ગતિ તો ભલે આત્માની થતી હોય પણ એમાં એવું કંઈક છે જે નથી ગતિ કરતો. એ જે છે એનું નામ ધ્રુવ સ્વભાવ છે. એ ધ્રુવ સ્વભાવ ત્રિકાળ મૌન છે, મનથી, વચનથી ને કાયાથી. અને આનાથી પણ હજુ વિશેષ કે આ તો હજી આટલું ડગલું માંડે, પણ જયારે મોક્ષે જાય ત્યારે એક સમયમાં 7 રાજુ પાર કરે છે કે નહીં? આ ગતિ કેવી? આત્મા વગર શરીરે. હવે એક સમયમાં 7 રાજુ પાર કરીને એ ગતિ કરીને સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે અહીંથી. એ સમયે આત્માનું નિર્વિકલ્પ ધ્યાન છે કે નહીં? અને નિર્વિકલ્પ ધ્યાન છે તો ધ્યાનનો ધ્યેય અસ્થિર છે કે સ્થિર છે? આકાશના પ્રદેશોની દ્રષ્ટિએ દેખે તો 12માં અસ્થિરતા લાગે છે, અને અંતરમાંથી દેખે તો સ્થિર. ટ્રેનમાં બેઠા છો, બસમાં બેઠા છો, હવે ટ્રેનમાં તમારી બાજુની સીટમાં કોઈ છે અને તમે આમાં ધક્કો મારો છો, હલહલ કરો છો. એટલે વ્યક્તિએ કીધું કે તમે હલો છો કેમ? આટલા બધા સરખીને બેસો ને, આટલા બધા હલો છો કેમ? શાંતિથી બેસો ને, સ્થિર થઈને બેસો ને. હવે એ વ્યક્તિ પોતે સ્થિર થઈને બેઠી છે. 60 કિલોમીટર 80 કિલોમીટર પર અવરની સ્પીડથી આ ગતિ કરી રહી છે. સ્થિર ક્યાં બેઠી છે? બંને ગતિ કરી રહ્યા છે. પણ એનો કહેવાનો અર્થ એ છે કે એ ગતિની વાત અહીંયા નથી. અહીંયા આ ગતિ અંદરની ગતિની વાત છે. સમજાણી વાત? અહીંયા કહે છે કે બહારની દ્રષ્ટિએ દેખે તો ગતિ તો થાય જ છે, આત્મા ગતિ કરે જ છે, પણ એનો સ્વભાવ એવો છે કે જે ગતિ નથી કરતો એ સ્વભાવ નિત્ય સ્થિર છે. એ સ્થિર સ્વભાવ જ્ઞાનનું ધ્યેય છે. એ જો અસ્થિર થઈ જાય ને તો જળ ચેતન બની જાય, ચેતન જળ બની જાય, કોઈનું ઠેકાણું ન રહે. નથી ફળફળતા. શરીરના બધા પરમાણુઓ કંપન તો છે, યોગોનું કંપન નથી એમ નહીં, યોગોનું કંપન છે, વાઇબ્રેશન છે ત્યાં. મોહનો સર્વથા અભાવ થઈ જતા નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ, પૂર્ણ નિર્વિકલ્પ. મોહનો ભાવ, પૂર્ણ નિર્વિકલ્પ અનુભૂતિ થવી, એમાં મોહનીય કર્મનો અભાવ થવો એ મુખ્ય નિમિત્ત કારણ છે. અને વાણી નીકળવી એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય એવો છે. એક અઘાતી કર્મનો ઉદય છે અને એક ઘાતી કર્મનો ઉદય છે. બંને ઉદય અલગ અલગ છે. આપણે શું બે કર્મને એક સાથે જોડીને લઈએ છીએ ને, એટલા માટે એમ થાય છે કે આવું કેમ થાય. અને એના ઉપરથી તો એ ખબર પડે છે કે તમે કહો કે હું બોલું ને બોલાતું ન હોય તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ વિકલ્પોથી વાણી નીકળતી નથી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પૂર્ણ રૂપે મૌન ન થઈ જાય ત્યાં સુધી એનો વાણી પર અધિકાર નથી. વાણી પર અધિકાર નથી એટલે બોલવાની યોગ્યતા ત્યારે પ્રગટી જ્યારે પૂરી રીતે મૌન થઈ ગયો. એ જ કારણ છે કે તીર્થંકર ભગવાન
એ દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થયા પહેલા એક શબ્દ પણ બોલતા નથી. મૌન સાધના, એનું અસલી મૌન સાધના એનું નામ છે. કારણ કે જ્યાં સુધી પૂર્ણ મૌન નથી થતા ત્યાં સુધી વાણી પર અધિકાર નથી, ત્યાં સુધી વાણી નીકળતી નથી. આના ઉપરથી ખાસ વાત સમજવા જેવી છે કે જ્યાં સુધી તમને પૂરેપૂરું જ્ઞાન ન હોય ત્યાં સુધી બોલો નહીં. સર્વજ્ઞ હિતોપદેશી હોય છે અને વિતરાગી સર્વજ્ઞ હોય છે. એટલે ત્રણેયનો ક્રમ પણ આ રીતે બતાવ્યો છે. વિતરાગી, પછી સર્વજ્ઞ અને પછી હિતોપદેશી. શાસ્ત્રનો અભ્યાસ કરવા માત્રથી વાણી થકી આ આત્માની વાત સાંભળીને પછી ન બોલવું, થોડી વાર માટે ને ચૂપ રહેવું, એને મૌન સાધના ન સમજવું. અંતરંગમાં ક્ષણે ક્ષણે આ જ્ઞાન જે ઉપયોગ જેને કહ્યો ને એ ઉપયોગમાં આવતું જે જ્ઞાન જે સમયે જે જ્ઞેયને જાણનારું છે એ જ્ઞેયથી છૂટું પડીને તરત જ એ જાગૃતિ રહેવી કે ચૈતન્યપણું એ જ્ઞેયમાં ક્યાંય મળ્યું નથી, તરત છૂટા પડી. કોઈ વિકલ્પ વિશેષોના અંદર જવાનું દમનથી નહીં, ત્યાં સ્વભાવની જાગૃતિના બળ પર. આ દમન નથી કરવાનું, બોલવાનું નથી. કારણ કે આ તો આપણે ચર્ચા કરીએ જ છે કે છોકરાઓ જે છે એ નિશાળની બહાર જ્યારે નીકળે છે 6 કલાક સુધી મૌન હતું. એને સાહેબે કીધું હતું અવાજ નહીં. થોડું પણ કોઈ બોલે અવાજ નહીં, બંધ કરાવી દે. અને જયારે નિશાળ છૂટે ત્યારે બહાર જે દેખીએ છે કોલાહલ, આવો કોલાહલ બીજો ક્યાંય દેખવા નથી મળતો. આ શું છે? દમન કરેલા વચનો આ રીતે નીકળે તે. સીધી વાત છે. કારણ કે કેટલી વાત કેવી હતી, પણ સાહેબ છે બોલાય એવું નથી. એટલા માટે દમન નહીં, સંયમ. અંતરથી જ વિકલ્પ નથી ઉઠતો, કારણ કે સ્વભાવની અનુભૂતિનો આશ્રય એવો છે અને ઉપયોગ જે વિષયોમાં જાય ત્યાં તે વિષયોમાં એ જાગૃતિ વર્તે છે. ગળું બેસી ગયું છે, બોલાતું નથી, વાણી નીકળતી નથી, પણ ગળું બેસી ગયું છે, પણ જ્ઞાન ક્યાં બેસી ગયું છે? જ્ઞાન તો જાણવારૂપ કાર્ય કરી રહ્યું છે. અવાજ નીકળતો નથી, પણ જ્ઞાનમાંથી તરંગો તો જ્ઞાનની જાણવારૂપ પ્રત્યેક ક્ષણે નીકળી રહી છે. કોઈ ગળું દબાવી દે તો શું થાય? કે મરણ થાય. કોઈ ગળું દબાવે ત્યારે પણ એ જાગૃતિ રહી કે જ્ઞાન ક્યારેય દબાતું નથી, એ તો વ્યક્ત જ છે, પ્રગટ જ છે. એને દબાવી જ ન શકાય. એ તો વ્યક્ત પ્રગટ એવું ને એવું જ રહેવાનું છે. હવે આવી રીતે કોઈ ગળું દબાવે ત્યારે આવી જાગૃતિ રહેવી જોઈએ. એક શરીરમાં આ ગળાની બીમારી, માથાની બીમારી, પગની બીમારી,
શરીરની બધી એક એક બીમારીના કાળે કેવા પ્રકારે ભેદ જ્ઞાન, આ બધો ભેદ વાંચજો પછી મંગળસૂત્રમાં ગઈકાલે બધું લખ્યું છે કે કઈ કઈ બીમારીમાં ત્યાં ચૈતન્યપણાને જુદું કેવી રીતે તારવવું. એ જ બીમારી સિવાય પણ દુકાનમાં બેઠા કેવી રીતે તારવવું. જ્ઞાની દુકાનમાં નથી બેઠો, જ્ઞાનની પર્યાય દુકાનમાં નથી, જ્ઞાનની પર્યાયમાં ચૈતન્ય છે. ત્યાં દુકાનને આવવા માટે જગ્યા જ નથી. દુનિયા દેખે કે જ્ઞાની દુકાનમાં છે, એની જ્ઞાનની એક એક સમયની પર્યાયમાં તે હું ત્રિકાળી પરમાત્મા, હું ત્રિકાળી પરમાત્મા, હું ત્રિકાળી પરમાત્મા વારંવાર જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનીને જણાય છે. અને દુનિયા ભલે દેખે કે જ્ઞાની દુકાનમાં છે, જ્ઞાની દુકાનમાં નથી. ઉપયોગ આવે છે, ઉપયોગ એક એક સમયમાં. આ ઉપયોગ શબ્દ જ એટલા માટે છે, આમ કોઈનો સંબંધ નથી. એક બાજુ જ્ઞાન ને બીજી બાજુ ઉપયોગ, કોઈ શબ્દને કોઈ ફરક સંબંધ જ દેખાતો નથી. પણ ઉપયોગનો અર્થ જ એ કે જ્ઞાન જે છે એ ક્ષણે 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 ઉપયોગમાં આવી રહ્યું છે. જેમ ભગવાન આત્મા એક સમય માટે પણ પોતાના ચૈતન્યપણાથી હટતો નથી, એટલા માટે ભગવાન આત્માને એને જ તે સમય કહી દીધો. એવી રીતે ભગવાન આત્માનું આ ચૈતન્યપણું એક સમય માટે પણ ઉપયોગમાં આવ્યા વગર રહેતું નથી, એટલે એને જ ઉપયોગ કહી દીધો. આ સમય ને ઉપયોગ જેનો કોઈ આત્માને જ્ઞાન સાથે સંબંધ જ નથી, પણ એની પાછળ કંઈક રહસ્ય છે. ક્ષણે ક્ષણે વ્યક્ત થતા જ્ઞાનમાં એક ક્ષણ માટે પણ બેહોશ થયા વિના એ જ્ઞાનની ક્ષણે ક્ષણે જે તરંગો ઉઠે છે એ જ્ઞાનની તરંગોમાં જ્ઞેય અને વિકલ્પ, આ રાગાદી વિકલ્પ એમાં નથી. અને એવું નિરાળું, એવું જે ચૈતન્યપણું પર્યાય પર્યાય ઉપયોગમાં આવતું રહે છે તે જ્ઞાની છે. શાસ્ત્ર માં શબ્દો છે, એને શાસ્ત્રને ઉપયોગી કયા, પણ એ શાસ્ત્ર ઉપયોગી કઈ રીતે કે જ્યાં સુધી આ ઉપયોગમાં અનુભવમાં ન આવે ત્યાં સુધી એને ઉપયોગી. એક જ વસ્તુ ખાસ યાદ રાખવી, જીવનમાં આ જ્યાં પણ ઉપયોગી શબ્દનો પ્રયોગ થાય કે ઉપયોગી કોણ, કોઈ વસ્તુ ઉપયોગી, તો યાદ રાખવું કે જે ઉપયોગ તરફ લઈને જાય તે ઉપયોગી છે. આ ડેફિનેશન મંગળસૂત્રની. ઉપયોગ સુધી પહોંચાડે તેને ઉપયોગી કહીએ. હવે તમે કીધું પૈસા બહુ ઉપયોગી છે, શું એ ઉપયોગ સ્વભાવમાં લઈ જાય છે? તો ઉપયોગી નથી. અને તરત જ એ સમયે જાગૃતિ રહી, એટલા માટે દેવશાસ્ત્ર ગુરુને ઉપયોગી કયા છે, કારણ કે સત્સંગને ઉપયોગી કયો છે, એના થકી ઉપયોગ સુધી પહોંચાય છે, એ ઉપયોગી છે. એક ફેરી કરવા વાળો ફેરીઓ ડિક્શનરી વેચતો હતો, શબ્દકોશ. તો ઘરે ઘરે ગલી ગલીમાં ફરે. એક ઘરમાં ગયો અને ત્યાં એક બેન બેઠા હતા. એમને કહ્યું કે આ શબ્દકોશ ડિક્શનરી લેવી છે. એટલે બેને કીધું નથી લેવી. તો કે લઈ લો ને.
તો કે ના, અમારા ઘરમાં એક ડિક્શનરી પડેલી છે અને એક ઘરમાં 2 ડિક્શનરીની પછી શું જરૂર છે? દૂરથી એમણે ઈશારો કરી દીધો, જો સામે ખૂણામાં પડેલી છે ડિક્શનરી. નથી જોઈ. તો આ ફેરિયાએ કહ્યું કે બેન, એ ડિક્શનરી નથી, એ તમારા ધર્મનું શાસ્ત્ર છે. કે શાસ્ત્ર છે? તને કેમ ખબર પડી? કે એના ઉપર એટલી ધૂળ લાગેલી છે ને, એને જોઈને મને ખબર પડી કે ધર્મનું શાસ્ત્ર છે. કારણ કે ડિક્શનરીઓ તો રોજ કોઈને કોઈ શબ્દના માટે ખુલતી હોય, ઉપયોગમાં આવતી હોય. આટલી ધૂળ જામેલી ન હોય ડિક્શનરી હોય તો. દેવીને જોયું તો ખરેખર ધર્મનું શાસ્ત્ર જ હતું. આપણા શાસ્ત્રોની અત્યારે આ હાલત થઈ ગઈ. કોની પાસે સમય છે? હું એ કહું છું કે એ ડિક્શનરી જેમ ઉપયોગમાં આવે છે, એ ઉપયોગમાં આવતી ડિક્શનરીની જેમ એ શાસ્ત્રને આપણે ઉપયોગી સમજવા જોઈએ. અને ખરેખર તો આ ઉપયોગ, આને આધાર બનાવીને કોઈની પાસે તમારે પ્રશ્ન જયારે પૂછવાની ઈચ્છા થાય, કોઈ બીજાને ન પૂછો, તમારા અંતરમાં પૂછો. પ્રશ્ન પૂછો છો તમે જ્ઞાનીને, તમે પોતે જ્ઞાની છો, અંદરમાં પૂછો, જવાબ તમારી અંદર જ છે. જવાબ અંદર જ છે. પણ થોડુંક અંતર છે અંદર જ છે. ગણિતના અંદર પ્રશ્ન હોય છે અને એમાં જ જવાબ છે, પણ ત્યાં જવાબ નથી. જવાબ છેલ્લા પાના ઉપર લખ્યા હોય. થોડાક પાના પલટવાની જરૂર છે. જવાબ તો ત્યાં જ છે, પણ એની બહાર ક્યાંય નથી. પ્રશ્ન છે, પ્રશ્ન નથી એમ નહીં ગણિતમાં, અને જવાબ પણ છે અને એમાં જ છે, પણ એ જગ્યાએ નથી. એટલે કે જ્યાં જે પ્રશ્ન ઉત્પન્ન થયો, એ આત્મામાં જે પ્રશ્ન ઉત્પન્ન થયો, એ જ આત્મામાં એનો જવાબ છે. પણ જે પ્રશ્ન પૂછવા વાળો જે વિકલ્પ છે, એ વિકલ્પમાં જવાબ નથી. એ વિકલ્પની પાછળ શું છે? જ્ઞાન છે, અને જ્ઞાન જ એનો જવાબ છે. વિકલ્પ સવાલ છે તો જ્ઞાન જવાબ છે. કારણ કે દરેક વિકલ્પની પાછળ જ્ઞાન જાણનારું છે. દરેક વિકલ્પની પાછળ જાણનારું જ્ઞાન છે. અને આ નિરંતર એક પ્રકારની નિરંતર ધારા જ્ઞાનીને ક્ષણે ક્ષણે વર્તતી હોય છે. અજ્ઞાની જ્ઞાનીને પ્રશ્ન કરે છે, પણ પ્રશ્ન પોતાને કરવાનો છે. અને ઘણી વખત તો એવા સમયે પ્રશ્ન કરે કે ધારા એક પ્રકારની એવી સહજ ધારા ચાલતી હોય. એક વ્યક્તિ વારંવાર આવી રીતે પ્રશ્ન કરે, લિંક જ તૂટી જાય, ધારા જે ચાલતી તૂટી જાય. એને સમજાય નહીં કે એમાં શું ફરક પડે, એમાં શું ફરક પડે. એકવાર બાથરૂમ ગયા સાથે, પેશાબ કરતા હતા. અધવચ્ચેથી જ મેં એમને કીધું, ચાલો ચલો ચલો બહાર કોઈ આવ્યું તો ફટાફટ બહાર આવવું પડ્યું. એમને 3 દિવસ સુધી તબિયત ખરાબ થઈ, યુરિન અટકી ગયું. આ ખાલી આટલું સમજો, યુરિનની ધારા એક ચાલતી હોય અને અધવચ્ચેથી જો અટકે, બીમારી આવી જાય, ઊંધવા થઈ જાય, તકલીફ ખરાબ થઈ જાય. તમે અધવચ્ચેથી તે આમ કરીને એવી રીતે રોકી દો તો બીમાર જ પડાય. તૂટીને ધારા, આ તો શરીરની ધારા તૂટે ત્યારે આવી હાલત થાય. એ વ્યક્તિ વારંવાર મને પ્રશ્ન પૂછતી હતી. એકવાર એનો અનુભવ થઈ ગયો. મેં કહ્યું શરીરમાં ધારા તૂટે આવું શું? હવે વિચાર કર, આત્માની જેની જ્ઞાનીની ધારા ચાલતી હોય એમાં તમે અધવચ્ચે સવાલ કરો, એમને કેવા હાલ થતા હશે? ત્યારે એને સમજાય, કારણ કે શરીર વાળાને શરીરથી સમજાવવું પડે. જે શરીરને પોતાનું રૂપ માનતા હોય એને શરીરથી સમજાવવું પડે, શરીરની બીમારીથી સમજાવવું પડે, શરીરની ધારાથી સમજાવવું પડે. જે આત્માને માને છે એ આત્માની ધારાઓ બહારમાં બતાવી કેવી રીતે? એટલા માટે હવે યાદ રાખવું,
કોઈ પણ પ્રશ્ન થાય ને, પ્રશ્નનો જવાબ તમારી અંદર છે. બસ પહેલા અહીં જવાબ અહીંયા છે, નિરાશ થવાનું જ નથી. એવી તો પેલા પોતાની પરિપૂર્ણતાની મહિમા આવે. અધૂરો પોતાને એક ક્ષણ માટે માનો છો કેમ? પણ એવું ત્યારે થઈ શકે જ્યારે વિષયોથી ચિત્ત પાછું વળ્યું. બે જ્ઞાનીની મુલાકાત થઈ. આખા ગામના લોકોને ખબર પડી કે બહુ મોટા જ્ઞાની આજે મળવાના છે, તો એમની વાત ચર્ચા સાંભળવા માટે જઈએ. લોકો ગામના ભેગા થયા. કલાક, 2 કલાક, 4 કલાક સુધી બેઠા. જ્ઞાનીએ કઈ ચર્ચા જ ન કરી. અંતે બંને ઉભા થઈ ગયા. લોકોએ કહ્યું કે આવું કેમ કર્યું તમે? કઈ ચર્ચા નહીં? તો કહે છે કે બંને અનુભવી છે અને અનુભવની સામે વાણી ઝાંખી પડે છે. બોલીને એ અનુભવ વાળી જે વાત છે એને નીચે નથી પાડવી. આમાં બહુ છૂપું રહસ્ય છે. એટલે જ્ઞાનીની સામે જયારે કોઈ અજ્ઞાની એમ બોલતા હોય ને, આ સંસાર તો આખો છોડવા જેવો છે, જ્ઞાનીની સામે બોલે. હવે જેમને અનુભવાયું છે એની સામે આ તમારી વાણીની શું કિંમત છે? અને એ જ કારણ છે કે શિષ્ય જ્ઞાનીની સામે બોલતા નથી, સાંભળે છે. બોલે તો શંકા કરે છે, આનું આમ કેમ? આ વાત ખાસ સમજવી. પ્રશ્ન પૂછે કે આ કેમ, પણ જ્ઞાનીની સામે થવા યોગ્ય હોય એ તો થાય જ છે. ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા અનુસાર આવું બોલીને તમે બોલો છો ખાલી, અને જ્ઞાનીને અનુભવ છે, એનો અનુભવની સામે વાણી ઝાંખી પડે છે. એટલા માટે વાણી ન બોલવી એ જ વધારે હિતકારી, શ્રેયસ કરતો એ જ છે. કે અભ્યાસ તો કરવો ને આપણે, કે અભ્યાસ કરવો, અંદરમાં માનવાનો અભ્યાસ કરવો, પરિણતિમાં વણાઈ જાય એવો અભ્યાસ કરવો, બોલવાનો અભ્યાસ નહીં કરવો. મૌન એટલે કહ્યું કે જ્યાં કોઈ બીજો દ્રષ્ટિમાં આવતો નથી ત્યાં પછી વાણીનું શું પ્રયોજન? કારણ કે વાણી તો બીજાના માટે છે. વાણી બીજાના માટે છે. વિચારોની વાહક છે.
ભાવોના કપડા છે. જ્યાં એક પણ અનુભવમાં આવે ત્યાં સહજ રૂપે વચનમાં બોલવાનું થતું નથી. આ ભૂમિકાની વાત છે. એક પણ અનુભવમાં આવે એટલે સહજ રૂપે ત્યાં અનુભવમાં આવ્યું કે તરત જ બહાર ઉપરથી દ્રષ્ટિ હતી. એ તો જ્યાં અંદરમાંથી આત્માના સ્વરૂપમાંથી બહારમાં આવ્યા એટલે કે ઉપયોગ જ્યારે પરજ્ઞેયો તરફ ગયો ત્યારે આ વાણીથી કહેવાનો વિકલ્પ આવ્યો. એકપણાની અનુભૂતિ. તમે આ વાતને જ્યારે સાંભળતા હો તે સમયે પણ તમારું મન તમારા જ્ઞાનના અંદર આજે એટલું ભારે અત્યારે લઈને બેઠા હો, કારણ કે અત્યારે દુનિયાભરના વિકલ્પોને સાથે લઈને બેઠા હોય તો જેનો આ ભાવ જે બતાવવા માંગુ છે એનો ભાવ જ તમને ગ્રહણ નથી. આ વિકલ્પોના ભૂમળોને લઈને બેઠા હોય એટલે ભાવ નથી ગ્રહણ થતો. અને જે પદાર્થો સંબંધી વિકલ્પો અત્યારે લઈને બેઠા છે, આ સત્સંગની કેમ મહિમા છે આ વાત સમજજો તમે. કેટલી આત્મસાધના કરી આ અઠવાડિયામાં. બેમાં તમે આમ હિસાબ રાખો કે આમાં ઉપયોગ જ્યારે આપણે સત્સંગ નથી કરતા ત્યારે ક્યાં ક્યાં જાય છે અને સત્સંગ કરતી વખતે ઉપયોગ ક્યાં રહે છે, કેવી રીતે. બેમાં તમે નિરીક્ષણ કરશો તો ખબર પડશે. ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા ત્રિકાળ પરિપૂર્ણ ચૈતન્ય રસ્તે પરિપૂર્ણ એવું દ્રવ્ય છે જેમાં વાણીનો વિકલ્પ નથી. વાણી તો અત્યંત દૂર. દેહમાં અનંત પરમાણુઓ રહેલા છે. અનંત પરમાણુઓ આ દેહમાં રહેલા છે. દેહ સ્વયં અનંત પૂદગલ પરમાણુનો પિંડ છે. અનંત પૂદગલ પરમાણુ જે આકાશ પ્રદેશ પર રહેલા છે તે આકાશ પ્રદેશ પર સર્વત્ર આ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા પોતે વ્યાપેલ છે. અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત હોવા છતાંય
અનંત ગુણોનો ઘનપિંડ પોતે પોતાના એકપણાને છોડતો નથી, એવો હું ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ અનાદિ અનંત એક રૂપ અભેદ ને અખંડ એક ન્યાયક ભાવ છું. બોલવાના વિકલ્પ ચારિત્ર મોહના ઉદયના નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થાય છે. કર્મ સાક્ષાત જડ છે, વાણી સાક્ષાત જડ છે. વાણી બોલવાનો વિકલ્પ ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે, તેથી તે પણ જડ છે. આમ મનુષ્ય જીવનની અનિત્યતા જાણીને સમજીને શીઘ્રાતિશીઘ્ર નિત્ય ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માને જ દ્રષ્ટિમાં રાખવો એ સાધકનું કર્તવ્ય છે. જ્ઞેયો અનિત્ય છે, જ્ઞેયોથી ભિન્ન એવું જે જ્ઞાન, જે પોતે જ પોતાનું સ્વજ્ઞેય, એવું જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એ જ હું છું. જગતમાં થતું પરિણમન ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માને એક ક્ષણ માટે પણ સ્પર્શતું નથી. જગતનું પરિણમન જગતમાં છે અને ચૈતન્ય પોતે ચૈતન્યપણામાં સ્થિત છે. અનાદિકાળથી ભવિષ્ય સંબંધી ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરીને અને વીતી ગયેલા ભૂતકાળનું સ્મરણ કરીને એક ક્ષણ માટે પણ ચૈતન્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરી નહીં. હે ત્રિલોકી પરમાત્મા, હવે હું આ ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થાઉં છું. હે ત્રિલોકી પરમાત્મા,
આપે જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માને અનુભવીને એ પરમ પદને પામ્યા છો, હું પણ આ અનિત્ય સંસારથી આકુળતામય વિકલ્પોની જાળમય આવા દુઃખદ સંસારથી છૂટીને એ પરમ પદને પામીશ. દ્રવ્ય સ્વભાવથી હું ત્રિકાળ પરમાત્મા છું. પરમાત્મપણું અંતરંગમાં ત્રિકાળ 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 પ્રગટ છે. હે મહાવીર ભગવાન, આજથી લગભગ 2540 વર્ષ પહેલા આપ મોક્ષને પામ્યા. આપનામાં સર્વજ્ઞપણાની શક્તિ અનાદિકાળથી હતી તે પર્યાયમાં વ્યક્ત થઈ. કોઈ પણ આત્મા સર્વજ્ઞત્વ શક્તિના બળે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ કરે છે. પર્યાયમાં પ્રગટ થતી શુદ્ધતા, વિતરાગતા અને સર્વજ્ઞતા ચૈતન્ય સ્વભાવમાં ભગવાન આત્મામાં ત્રિકાળ 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 એ ત્રિકાળ રહેલી છે. તેથી એક ક્ષણ માટે પણ પરોન્મુખ દ્રષ્ટિ કર્યા વિના અને વિષયોના વિકલ્પોમાં ચિત્તને ભમાવ્યા વિના આ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લો. આ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ પ્રગટ છે. બે કલાક, 4 કલાક, 6 કલાક પછીના વિકલ્પો, ભવિષ્યના જે વિકલ્પો, એ વિકલ્પોમાં વર્તમાનમાં એ વિકલ્પોમાં અજ્ઞાની એવો તન્મય થયો કે વર્તમાનમાં સાક્ષાત પ્રગટ જે આ ચૈતન્ય સ્વભાવ એને દૃષ્ટિમાં ન લીધો. ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ પ્રગટ છે. જે ત્રિકાળ વ્યક્ત છે એક સમય માટે પણ એ અવ્યક્ત થતો નથી, થઈ શકતો નથી. જે વિકલ્પ ઉત્પન્ન થયો તે એક સમય પૂરતો છે. આવા પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવને છોડીને ક્યાં વિકલ્પમાં પડ્યો છે? આ રીતે ક્ષણે ક્ષણે પોતાના અંતરમાં તત્વ વિચાર કરીને જ્ઞાની વિષયોથી ઉદાસીન વર્તે છે.
કહે છે કે હવે કેટલું બોલવું, કેટલું કહેવું, બોલવું, કહેવું, લખવું, વચનથી સંબંધિત છે. હે ભગવાન આત્મા, અનાદિકાળથી જે તે અનંત જન્મ મરણ કરીને એવા અનંત અનંત દુઃખ ભોગવ્યા છે, તો વર્તમાનમાં પોતાના સગા સંબંધી જેને માને છે તે આવી અનંત ભવોની અનંત યાત્રા કરી છે. તું જેને પણ મળ્યો ત્યાં બધામાં તે પોતાપણું કર્યું છે. આ સંયોગ તારા માટે કોઈ નવો સંયોગ નથી. હે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, તું જેને તારા પત્ની ને પતિ અને પુત્ર ને પુત્રી માને છે, તું જેને માતા પિતા ભાઈ બહેન માને છે, અનંતની યાત્રામાં તે અનંત અનંત અનંતમાં તે આજ સુધી આજ તો કર્યું તું. હવે તને આ એક અવસર મળ્યો છે કે જે અનિત્ય સંયોગ છે એને અનિત્ય રૂપે જાણ, અનિત્ય સંયોગોને અનિત્ય રૂપે જાણ અને માન અને એનાથી છૂટો પડ. અનંત અનંત ભવમાં તે એવા અનંત દુઃખ ભોગવ્યા છે. અનંત 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 કાળ આવો 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 વીત્યો, અનંત દુઃખ ભોગવ્યા છે. જે જે જ્ઞેયો જ્ઞાનમાં જણાયા તે જ્ઞેયોમાં તન્મય થઈ ગયો. એ રીતે તન્મય થયો કે આ જણાયું તે જ્ઞેય જણાયું તે એક સમય માટે જાગૃતિ રાખી નહીં કે આ અનુભવ જ્ઞાનનો અનુભવ છે, આ ચૈતન્યની અનુભૂતિ છે. એવો અનંત અનંત કાળ તે પરજ્ઞેયોમાં જ અનુભવમાં વિતાવ્યો. હે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, હે ત્રણ લોકના નાથ, હે પરમાત્મા, કે હવેથી તે અનંત અનંત કાળ તે વિતાવ્યો, પણ હવેથી હવે આવું નહીં. એ જે અનંત કાળ વિતાવ્યો, અનંત ભવ ને અનંત દુઃખ ઉઠાવ્યા છે, આને કેવા કેમ કેવા? જ્ઞાનીઓ કહે છે કે સમુદ્રના પાણી, એ પાણીની જો સાઈ બને અને એ સાઈ વડે જો લખાણ લખવામાં આવે તો પણ તારા દુઃખનું વર્ણન પૂરું ન થાય. આવા આવા દુઃખો ભગવાન તે અનંત અનંત કાળથી ઉઠાવ્યા ને ભોગવ્યા છે. હવે કેટલા કેવા? હવે તો વચન નહીં, હવે કેટલું કેવું? કેવા એવું કઈ રહ્યું નથી. હવે તો મૌન એક જ આત્મ સાધનાનો ઉપાય છે. વચન વડે કેટલું કેવું? હે ભગવાન, આ મહાસાગર એ મહાસાગરની સાઈ થી જો તારા દુઃખનું વર્ણન કરવામાં આવે તો પણ એ મહાસાગરનું પાણી જે સાઈ રૂપે પરિણમ્યું એ સાઈ પણ ઓછી પડે. એવા અનંત અનંત દુઃખ તે ઉઠાવ્યા છે.
પણ ભગવાન આત્મા તું એવા અનંત ગુણોનો ઘનપિંડ છે કે એ અનંત ગુણોના ઘનપિંડનો એક સમય માટે જો એવો અનુભવ થાય તો આવા અનંત દુઃખો પણ ભૂસાઈ જાય છે. અનંત અનંત દુઃખો જે આવા બતાવ્યા એ અનંત દુઃખો પણ જળ મૂળથી નાશ પામે છે. એવો અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા એ હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. આવો પોતાના ચૈતન્ય પરિપૂર્ણ સ્વભાવનો મહિમા ભાવ જ્યાં સુધી અંતરથી ઉઠતો નથી ત્યાં સુધી ચૈતન્યની અનુભૂતિ દૂર છે. આ જગતને હવે અનંતકાળ માટે અલવિદા કરવાનું એક અંતરથી સાહસ આવે. હવે તો આ જ્ઞેયો નહીં, જ્ઞેયોને અનંતકાળ માટે, આ જગતને અનંતકાળ માટે અલવિદા કરવાનું સાહસ આવવાનો અર્થ એટલે શું? બહુ અત્યંત અત્યંત સૂક્ષ્મ રહસ્ય જ્ઞાનીની વાણીમાં છે. જ્ઞાનીની વાણીમાં એ સૂક્ષ્મ રહસ્ય છે કે હવે તું આ જગતને અનંતકાળ માટે અલવિદા કરી દે. આ જગતને અનંતકાળ માટે અલવિદા કરી દે. અનંતકાળ માટે જગતને અલવિદા કરી દે એનો અર્થ હે ભગવાન, હે ત્રણ લોકના નાથ, તું આ જગતને અનંતકાળ માટે અલવિદા કરી દે એટલે શું? કે અલવિદા કરવાનું તારા હાથમાં છે કે છે? કેવી રીતે? આત્મઘાત કરીને આ શરીર છોડી દેવું એ જગતને અલવિદા કરવાનો ઉપાય નથી. એ તો બીજી જગ્યાએ જન્મ થયો પણ રહ્યો તો જગતમાં જ તે. જગતને અલવિદા ક્યાં કરી? અલવિદા કહેવાનો અર્થ એ છે કે હે ભગવાન, જગતને અલવિદા કરી દે. એની પાછળ રહસ્ય એ છે કે જ્યારે પણ તને જગતના કોઈ પણ જ્ઞેય જ્ઞાનમાં જણાય, જે ક્ષણે જણાય એ ક્ષણે આ ચૈતન્યની અનુભૂતિ છે, જ્ઞેયની નહીં. એ જ્ઞેયથી તું જુદો પડ્યો, આ જ્ઞેયને અલવિદા કર્યું અને જ્ઞાનને તે અનુભવ્યું. જ્ઞેયને અનુભવ્યું નહીં અને જ્ઞાનને અનુભવ્યું. અને એ જે જ્ઞેય જે છે એ જ જગત છે. જે ક્ષણે જે જ્ઞેય જણાયું એ જ્ઞેયનો અનુભવ ન થયો ને જ્ઞાનનો અનુભવ. ત્રીજા ક્ષણે જે જ્ઞેય અનુભવાયું એ જ્ઞેયનો અનુભવ ન થયો ને જ્ઞાનનો અનુભવ. આ રીતે ક્ષણે ક્ષણે જેણે જ્ઞેયોને ન અનુભવીને જ્ઞાનને અનુભવ કર્યો છે એવા જીવે જગતને હંમેશા માટે અલવિદા કરી દીધું છે. આવી તો સાધકની સાધના છે. સમજાણું? આ રહસ્ય છે, એ વચનમાં આ રહસ્ય છે. આ આંખ ખુલે છે અને એ જણાતું નથી, એ જ્ઞાનનું વેદન અંદરમાં થાય છે. તું પોતે નિત્ય, જ્ઞેય આ એક સમયનું અનિત્ય. પોતે સત્તા સ્વરૂપ નિત્ય, નિત્યને છોડીને શા માટે અનિત્યના અંદર જ કે? નિત્યની રુચિ નથી, અનિત્યની રુચિ.
અનિત્યની આદત ભવની છે અને અંતરથી એવું લાગતું પણ નથી. ખાસ વાત એ સવારના વેલા 7 વાગ્યાનું પ્રવચન વહેલું લાગે છે, બહુ વહેલું લાગે છે. થોડુંક અડધો કલાક મોડું હોય તો બરાબર સારું. કેનેડાની ફ્લાઇટ રાત્રે 2 વાગે ટાઈમ પર છે ને, 10 વાર ફોન કરીને પૂછશે. આનો મતલબ એ છે કે અનિત્ય જ એટલું રૂચ્યું છે, નિત્ય નથી રૂચ્યું. કારણ કે અહીંયા તો એવું છે કે 7 વાગે આ પ્રવચનની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ તો ચાલુ ફ્લાઇટે બેસી જવાય. પેલામાં ચાલુ ફ્લાઇટે બેસવું કેમ? આ ભગવાન આત્મા હજી મહિમા નથી. તમને લગભગ ખબર હશે કે નહીં ખબર નથી, પહેલી વાર પરદેશ જાઓ છો ને, વિમાનમાં તો બેઠા છો ને, ભારતમાં ફર્યા છે. એમાં ટિકિટ નીચે લખ્યું હોય ડોમેસ્ટિક ફ્લાઇટ હોય કે 2 કલાક પહેલા હાજર થઈ જવું, 2 કલાક પહેલા હાજર થઈ જવું. ઇન્ટરનેશનલ હોય તો 3 કલાક, ક્યારેક 4 કલાક, 4 કલાક પહેલા હાજર થવું. ઇન્ટરનેશનલ એટલે કેટલે? અમેરિકા, વધારે વધારે ક્યાં? હવાના પરથી વિચાર કરો. સિદ્ધશિલા પર જ્યાં આપણે જવાનું છે એ યાત્રા માટે કેટલા કલાક પહેલા હાજર થવું? જ્ઞાની કે છે એક ક્ષણ માટે સત્સંગથી દૂર નહીં જવું, હાજર જ રહેવું. બહુ દૂર જવું છે ને. મહિમા બહુ દૂર જવું છે. હવે છોડો બધું, સામાન સીધો જ પેલા જમા કરાવી દો ચેકિંગમાં. મારી પાસે કાંઈ રાખ્યું નથી જો, અને સિક્યોરિટી ચેક કરાવી લ્યો કે છો ભાઈ સ્વભાવ 3 કાળમાં સિક્યોર છે. હવે કે તમે યાત્રા કરી શકો છો સિદ્ધ પદની. અહીંયા તો વિકલ્પોને ચેકિંગમાં મોકલવાના છે. એ વિકલ્પો છે એ અહીંયા નહીં, અંદર નહીં. કારણ કે સ્વભાવમાં ક્યાંય નથી. જે સિક્યોર છે એ સ્વભાવમાં ક્યાંય નથી, વિકલ્પ નથી. અંતર કેટલું છે? અંતર એક છે આમાં ખાલી, કે ત્યાં પહોંચીને પાછું લેવાનું, ઉભું રહેવાનું સામાન. અહીંયા ત્યાં પહોંચીને પછી એને ભૂલવાનું છે. પછી વિકલ્પો બહાર ગયા તે ગયા, નિર્વિકલ્પ થયો તે થયો. અનુભવથી હજી શીખ નથી કેમ લેવી? હજી કેમ અજમાવા માંગે છે કે એકવાર હજી? કોઈ લીલા ને સમજાય, તો એક જ લીલા ને સમજાય છે. એનું સાક્ષાત
ફળ નજરની સામે આંખેથી દેખાય છે. આ ચૈતન્યની વાત જે કરીએ છીએ એનું સાક્ષાત ફળ દેખાતું નથી ને આંખેથી. કોઈ પાપ કર્યું અને જેલની સજા ભોગવવી પડી કે કઈ આર્થિક નુકસાન થયું તો આંખેથી દેખાય છે, પણ એ નુકસાન ન થાય એના માટે થઈને કેટલાય પાપ કર્યા, એ પાપના કર્મ જે બંધાણા એ આંખેથી નથી દેખાતા, એટલે અનુભવાતા નથી. અજ્ઞાની અનુભવ ઉપર વધારે જોર આપે છે. આ વાત સારી વાત છે કે અનુભવ પર જોર આપે છે, કારણ કે એ અનુભવના બળ ઉપર જ તે પોતાના ચૈતન્યના અનુભવથી તે નિર્ણય થવાનો છે, ગુરુના કહેવાથી નહીં. કારણ કે જોર તો અનુભવ ઉપર જ આપવું જોઈએ. એટલે સ્વીકાર તો અનુભવથી જ કરવો કે હા ચૈતન્ય ભગવાન. હાજર છે ને છે. અનિત્યને વાગોળવું નહીં. આ બધી નિરંતર અનિત્ય 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 અનિત્ય. અનિત્યમાં પણ નિત્યનું જોર. સમય વીતે છે, અનિત્ય છે, એમાં પણ જોર નિત્યનું. હમણાંથી વેબસાઇટ ઉપર એક નવો ટોપિક એડ કર્યો છે, ટુડેઝ ન્યુમરોલોજી. 24/6/14 રોજની તારીખ જે હોય ને, ગઈકાલે હતી 24/6/14, તો આ 3 આંકડા છે, 24, 6 અને 14. એ ત્રણેયનું શું કનેક્શન છે? તો એમાં 14 અંતરંગ પરિગ્રહ છે. એ સહિત કુલ 24 પ્રકારના પરિગ્રહ. 14 10 બહિરંગ છે, પણ એમાં 14 અંતરંગ સહિતના 24 પરિગ્રહનો ત્યાગ કરે. એ 24 પરિગ્રહના ત્યાગથી એ આત્મા એ સ્થિતિએ પહોંચે છે કે 6 દ્રવ્યના સમૂહ રૂપ વિશ્વને કેવળ જ્ઞાનમાં જાણે છે. 6, 24 ને 14. આજે 25, 6, 14 છે. આજે એ મૂક્યું છે રોજે રોજનું. રોજ જે તારીખો એમાં 25/6/14 25 પ્રકારના કષાય છે. અનંતાનુબંધી વગેરે 16 ને આ 9 25 કષાયનો જયારે નાશ થાય છે ત્યારે વિતરાગતા પ્રગટે છે. વિતરાગતા પ્રગટે ત્યારે 6 દ્રવ્યના સમૂહ રૂપ જગત આખું કેવળ જ્ઞાનમાં જણાય છે, અને ત્યારે આત્મા પછી 14 ગુણસ્થાનને પાર કરીને મોક્ષે જાય છે. 25/6/14. આવતીકાલે 26/6/14. એ રીતે રોજે રોજનું, આખા વર્ષનું. અનિત્યમાં નિત્યનું ચિંતન ઘેર હવે દરેકમાં ધર્મ, અધ્યાત્મ, અધ્યાત્મ, અધ્યાત્મ. અને એક દિવસ પણ એવો નથી કે જેમાં કઈ ઘટિત થતું નથી. 365 દિવસમાં એક દિવસ પણ એવો નથી
અને કોઈ કોઈમાં તો એવું જોરદાર કહેવાનો અર્થ એ છે કે અનિત્ય જે હોય, ઘડિયાળના કાંટા ઉપર પણ નજર જાય તો પણ ચૈતન્ય જ નજરમાં આવે. આ એક જ્ઞેયે જ્ઞાન જણાય. આને કહેવાય જગતને અલવિદા કર્યું. જેમ જેમ આત્મામાં નિર્મળતા વિશેષ પ્રગટ થતી જાય એમ એમ વાણી ઘટવા લાગે, બોલવાનું ઓછું થવા લાગે. આવો નિયમ છે. જેમ જેમ નિર્મળતા વધતી જાય એમ ભાષા વપરાય ઓછી, ડિક્શનરીના શબ્દો ઘટતા જાય. જેમ જેમ કાળ પણ આગળ જશે એમ એમ જ્ઞાનીઓ ઘટતા જશે, એમ એમ ભાષા વધતી જશે. આ ભાષા વધી શું બતાવે છે કે અજ્ઞાનતા વધી છે, કે આટલા સરળ ભાષામાં જ્ઞાનનું જોર એટલું ઘટતું જાય છે, યાદ નથી રહેતું. એટલે તમે જો આજથી પેલા જો કે 250 વર્ષ પહેલા પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશક લખ્યું, તો એ કેટલું વિસ્તારથી લખવાનો પ્લાનિંગ તો એવો હતો કે જો પૂરું થયું હોત મોક્ષમાર્ગ પ્રકાશક તો 5,000 થી 6,000 પાનાનું શાસ્ત્ર થાય. જે અત્યારે માત્ર 350 ની આસપાસ પાના છે. મને કેમ ખબર 6,000 પાનાનું થાય? ઘણા એવો પ્રશ્ન કરે, આવું તમે કહી દીધું કે ભાઈ ટોડરમલજી પોતે મોક્ષમાર્ગ પ્રકાશકમાં વચ્ચે 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 એવી રીતે લખે છે પેરેગ્રાફના એન્ડમાં કે આનું વિશેષ વર્ણન આગળ કરશું. પાછો 2-4 પેરેગ્રાફ જાય, આનું વિશેષ વર્ણન આગળ કરશું. એટલે 350 પાના તો સામાન્ય છે, હજી વિશેષ તો બધું બાકી જ હતું. વિશેષ તો શરૂ થયો. કેટલો મોટો કર્મ અધિકાર લખવાની ભાવના હતી. અને આજથી પછી આગળ જઈએ અમૃતચંદ્ર આચાર્યના કાળમાં, તો ત્યારે સંસ્કૃત ભાષામાં ટીકા લખાતી, પણ એ પણ ગદ્ય ટીકા હતી. કળશ પણ હતા, ગદ્ય ગદ્ય બંને, પણ ગદ્યની રચના પ્રારંભ થઈ ગઈ હતી. અને આજથી 2000 વર્ષ પહેલા ત્યારે પદ્યમાં વધારે લખાતું હતું, આ પોએટ્રી ફોર્મમાં, પ્રોઝ ફોર્મમાં ઓછું. કારણ કે મુનિરાજોને એટલો સમય ક્યાં હોય છે કે આ બધું એટલું ડિટેલમાં બધું વિસ્તારથી લખે, પહેલી વાત તો. અને બીજું કારણ એ કે જીવો આ પદ્યમાં સમજી જતા હતા, શોર્ટમાં જ કીધું તો સમજી જાય. અને બીજું
કે ગદ્યને બાયહાટ કરવું અઘરું છે. પદ્ય બાયહાટ થઈ શકે, ગાથાઓ યાદ થઈ જાય, કોઈ પાઠ યાદ કરવાનો યાદ થવો અઘરો છે. અને રહસ્ય તો ભાવને ગ્રહણ કરવાનું છે એમાં. એટલા માટે પેલા મૌખિક જ્ઞાન ચાલતું હતું, એટલે યાદ કરીને લોકો એ રીતે એકબીજા સુધી કંઠસ્થ કરીને આ ગાથા, અને ગાથા પણ હજી આટલો વિસ્તાર છે. એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી એનાથી પણ હજી ઉપરની દશાવાળા જીવ એટલે કે તીર્થંકર, તો ગાથા લખવાની પણ જરૂર નથી, ખાલી ઓમ વાણી ઘટી ગઈ હતી. અહીંયા વાણી ઘટતી ગઈ ત્યાં પહોંચતા તો ભગવાનમાં તો ખાલી ઓમ આટલી જ વાણી, અને એના ઉપર સિદ્ધ ભગવાનને તો વાણી જ વાણી. કહેવાનો અર્થ છે કે જેમ જેમ આત્માની દશા નિર્મળ થતી જાય એમ એમ વાણીનું ઘટવાનું થતું જાય, બોલવાનું ઘટતું જાય, લખવાનું ઘટતું જાય. ખાલી મૂંગા રહેવું, એકબીજા સાથે વાત ન કરવી, દમન નહીં કરવું. અહીંયા ખાસ વાત એ કહે છે કે મૌન સાધના કોને કહેવાય? મૌન સાધના કોને કહેવાય છે? અને તેનું ફળ કેવું આવે છે? એના ફળમાં વિકલ્પો વધે છે. વિકલ્પો વધે છે મૌન સાધનાના ફળમાં, કારણ કે અંદરમાં તો ચૈતન્યનો આશ્રય નથી અને ખાલી બોલવાનું બંધ કર્યું. એટલા માટે ખાસ યાદ રાખવું કે જો બોલવાનો ભાવ આવે ત્યારે તો બોલવું જ છે. એને અન્ય રીતે, કારણ કે ઘણી વખત જેને બોલવું છે મૌન લઈને બેઠા કે આજે મારે મૌન છે, અને પાટિયા ઉપર લખેલું છે, પાટી ઉપર આજે મારે મૌન છે, અને જે પણ આવતા એને આમ બતાવતા હોય આજે મારે મૌન છે, આજે મારે મૌન છે. તો બોલી તો રહ્યા જ છે. જ્યાં બીજા સાથે સંબંધ બાંધવાનો ભાવ છે કોઈ વ્યક્તિ સામેથી આવી રહી હોય, પસાર થતી હોય, ત્યાં પાટીઓ આમ લીધું એને બતાવવા માટે, પેલી વ્યક્તિ રસ્તામાંથી નીકળી ગઈ, એને કઈ કામ જ નતું, એ તો એમને મળવાય નથી આવતી, પણ આમને એમ કે મને મળવા આવે એટલે પાટી તૈયાર જ રાખું. તો પેલાને વિકલ્પ નથી, અહીંયા વિકલ્પ પહેલેથી પડેલો છે. તો મૌન રાખીને પણ વિકલ્પ બે છૂટ્યા છે. આના ઉપરથી સમજી શકાય કે ભાવલિંગી મુનિ પણ નથી બોલવું એમ આગ્રહ રાખીને મૌન લઈને બેસી જતા નથી. આ રીતે ખરા મુનિ એટલે મુનિને પણ, જેને મૌન કહ્યું, મુનિ કોને કહેવાય કે જે મૌનને ધારણ કરે તે મુનિ. મૌનને ધારણ કરેલા મુનિ પણ જરૂર પડતા વચન વડે બોલે છે. એટલે ન બોલનારાને વધારે મોટા જ્ઞાની આમ માની લેવા એ ભ્રમણા છે. ભૂમિકા અનુસારે જીવે બોલવાનો વિકલ્પ આવે છે ત્યારે બોલવું, પણ શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, આ બધાને વિવેક સહિત બોલવું. અને દુનિયા છે ને, એ દુનિયાને તમારા વિચારો સાથે કઈ લાગતું વળગતું નથી.
કે તમારો આત્મા અંદરમાં કેટલો નિર્મળ થયો છે, દુનિયાને કંઈ લાગતું વળગતું નથી. એને તમારી વાણીથી મતલબ છે, તમારા વ્યવહારથી મતલબ છે, દુનિયાને તો. અને જ્ઞાની જાણે છે કે હજી રહેવાનું આની વચ્ચે જ છે, તો પછી સારી રીતે બોલી લો, કારણ કે એને અંતરની પરિણતિથી તો મતલબ છે જ ક્યાં. દબાવેલા વિકલ્પો કેટલાય વિકલ્પો પેલા કર્યા હોય, આમ કેવું છે, આમ કેવું છે, આમ કેવું છે, આમ કેવું છે, આમ કેવું છે. એ સમયે કહેવાય વિકલ્પ બધા તે નિરર્થક જાય છે. એન્ડ્રુ કાર્નેગીએ જ્યારે લિંકન ઉપર ભાષણ આપ્યું હતું અમેરિકામાં, તો લિંકનની જન્મ તારીખ જ ખોટી કીધી ભાષણમાં, અને આખા અમેરિકામાં બધા લોકોએ પ્રવચન સાંભળ્યું એમનું ભાષણ. તો ગામડામાં રહેનારી એક સ્ત્રીએ તો કાર્નેગીને એવો કાગળ લખ્યો અને એમાં કેટલાય ખરાબ ખરાબ શબ્દો લખ્યા કે જન્મ તારીખ યાદ નથી રહી, ભાષણ આપો છો લિંકન ઉપર. ખરાબ શબ્દનો કાગળ એમને મળ્યો. એ શબ્દ એમનાથી સહન ન થયા એટલે તરત જ એમણે એમનો વળતો જવાબ લખ્યો. પછી મૂકી દીધો કાગળ થોડી વાર, કારણ કે હમણાં કેવો પેલો માણસ આવશે. રાત પડવા આવી હતી. હવે પેલો માણસ જે એમનો સર્વન્ટ હતો, નોકર, તો નીકળી ગયેલો. તો કે ચલો હવે કાલે તો રવિવારની કે રજા છે, હવે પરમ દિવસે આવશે ત્યારે સોમવારે નાખવાનું કહીશ. સોમવારે એ જયારે નોકર આવે છે ત્યારે વિચાર કરે લાવ નાખી આવું, આને આપી દો કવર કાગળ નાખવા, અને વાંચી લો. એકવાર વાંચ્યો તરત અંદરમાં લાગ્યું કે આ તો બહુ અતિ થઈ ગઈ, આવું ન લખવું જોઈએ, કારણ કે એના કરતા મારા શબ્દો તો વધારે કડક ને ખરાબ છે. તરત જ કાગળ ફાડી નાખ્યો, બીજો કાગળ લખ્યો. પછી પાછું લખ્યા પછી લખતા લાગ્યું આ કે વધારે કડક છે. છેલ્લે એ નિર્ણય પર આવે કે લખવું જ નથી, જવા દો. જોશમાં આવીને જે નીકળે છે ને, હોશમાં રહી, તાત્કાલિક નિર્ણય નહીં. તેલ જુઓ, તેલની ધાર જુઓ. એક વ્યક્તિ સાથે તમે જો સંયમ પૂર્વક વર્તાવ કરો છો, સીધી ભાષામાં કહીએ તો ધાર્મિક જીવન એક વ્યક્તિની સામે જીવો છો, અને એ જીવન જો દમન પૂર્વકનું છે, ક્યાંક ટેક્સી વાળા ઉપર, રેસ્ટોરન્ટમાં વેઇટર ઉપર, ક્યાંક ને ક્યાંક કોઈના ઉપર એ ભડક નીકળવાની છે, કારણ કે અંદરથી દમન કરેલું છે, એક તરફી છે. તમે પોતે એમ મય થઈ ગયા હો, ધર્મમય, કે તમે જ્યાં જાઓ ત્યાં તમારા અંદરથી તે ધર્મ અને વિતરાગ પરિણતિ જ નીકળે, બીજું કઈ નહીં. આવી સ્થિતિ સ્વભાવના આશ્રય નીકળે છે. એટલે ફૂલ એ સુગંધ એટલે નથી આપતું કે આ વ્યક્તિ બાજુમાં આવી છે, પોતે સુગંધમય છે, કોઈ આવે કે ન આવે.
આ ખાસ રહસ્ય દ્રષ્ટિ બહારમાં નથી. શાસ્ત્રમાં એક આવે છે કે એક મુનિ જ્ઞાનીને પ્રશ્ન પૂછ્યો કે મહાવીર ભગવાન કેવા કાયર હતા, કે પોતાના કર્તવ્યથી દૂર ભાગી ગયા. એક શિષ્યએ પ્રશ્ન પૂછ્યો જ્ઞાનીને, રિસ્પોન્સિબિલિટીથી પોતાના કર્તવ્યથી દૂર ભાગ્યા. તો એમાં પહેલા જે બતાવ્યું છે કે કર્તવ્ય આત્માનું શું છે એ પેલા ખબર છે. વાત તો સાચી છે કે કર્તવ્યથી દૂર ભાગે એ પલાયનવાદી કહેવાય, પણ કર્તવ્ય શું છે એ ખબર છે. અને પછી આગળ લખ્યું છે કે તમે બીમાર પડો છો અને ડોક્ટર પાસે જાઓ છો તો તમે પલાયનવાદી છો કે બીમારીથી ડરી ગયા, ભાગી ગયા સીધા ડોક્ટર પાસે. બીમારી હતી, દૂર કરવા માટે તમે ઉપચાર કરો છો, એમાં તો સમજદારી કહેવાય છે. તો અનાદિકાળની જે આત્મામાં જે આ બીમારી હતી, બીમારીનો તો ઉપચાર કર્યો મહાવીર ભગવાને. કર્યું શું? એટલા માટે લોકો શું કહેશે એ વિચારમાં નહીં પડતા, લોકોના વિચારમાં નહીં પડતા. કારણ કે લોકોની તો એ જ ભાવના છે કે મહાવીર ભગવાન એક દુકાન ખોલી બેસી જવું જોઈતું. મહાવીર ભગવાન જેવા મહાપુરુષ દુકાન પર બેઠા હોય, દુનિયા એમ જ છે, એને કર્તવ્ય સમજે. કારણ કે આપણે પોતે પોતાના એ બતાવવા માંગીએ છીએ કે ભગવાને જે કંઈ કર્યું એ કર્તવ્યથી દૂર ભાગ્યા, એ જો પ્રૂવ થઈ ગયું તો એનો મતલબ એ કે બસ મારે કઈ હવે કરવાની જરૂર નથી, કારણ કે હું બધું બરાબર કરું છું, મારે કોઈ ભોગાશક્તિ છોડવાની જરૂર નથી. એ પોતાની ભોગાશક્તિ એટલી તીવ્ર હોય છે કે ભગવાનને પણ આપણે કર્તવ્યથી દૂર ભાગ્યા એમ કહીને આપણે નીચે પાડવા માંગીએ છીએ. કોઈ વ્યક્તિ નીચેના પગથિયાથી ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો એને પલાયનવાદી ન કહેવાય, સમજદાર કહેવાય. બરાબર છે, ઉપરના પગથિયા ઉપર પગ મૂક્યો, નીચેનું છૂટી ગયું. આમાં છોડીને ભાગી ગયા એવા તાળી આવી ક્યાંથી? તો જ્યારે આત્મામાં ચૈતન્યના બળ પર પરિણતિ એવી નિર્મળ થાય, એ કહેવાય કે આ ઘર છોડીને ક્યાંક બીજું ઘર વસાવ્યું હોત તો એમ કહેવાય. પણ હવે તો કઈ રહ્યું જ નહીં. આ જીવન જીવવાનો આનંદ છે, ચૈતન્યના બળ પર જ. તો અહીંયા આ વાત થઈ કે મૌન સાધના કોને કહે છે અને તેનું ફળ કેવું હોય. ખરેખર મૌન સ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં ધારણ કરે તે મુનિ છે, એ જ વાસ્તવિક મૌની છે, એને જ મૌન કહેવાય. અને એ મૌન સાધનાનું ફળ તો પૂર્ણ વિતરાગતા, કેવળ જ્ઞાન અને મોક્ષ છે. અને માત્ર શબ્દને દમન કરીને જે વચન બોલતા નથી એ જીવના વચન ક્યારેક વિકરાળ રૂપ ધારણ કરી લે છે. અને એટલા માટે મૌન, અંતરંગનું મૌન, સમજણપૂર્વકનું મૌન અને અણસમજથી થતું મૌન, એ બંને શબ્દોના રહસ્ય સમજવા અને એ જાણવું કે અનુભૂતિને કોઈ વચન નથી, અનુભૂતિ તો વચન રહિત મૌન જ છે.
માત્ર આત્માની અનુભૂતિ જ નહીં. કલકત્તામાં અલગ અલગ ભાષાનું અધિવેશન થયું હતું અને દુનિયાના અલગ અલગ પ્રાંતમાંથી સ્ત્રીઓ મહિલાઓ આવેલી હતી અને એમાં કોન્ફરન્સ ચાલતી હતી એ વખતે. ત્યારે એક મહિલાનું બાળક રડ્યું એટલે કોઈ કીધું કે બાળક રડે છે એટલે અંદરથી પૂછ્યું કે જે બાળક રડે છે કઈ ભાષામાં રડે છે કે ભાષાઓ માટે મળ્યા છીએ પણ ખાસ વાત એ છે કે રડવાની અને હસવાની કોઈ ભાષા નથી હોતી. જયારે રડવું ને હસવું એ તો લૌકિક બહારની અનુભૂતિ છે, એને પણ જયારે ભાષા નથી હોતી તો જેને ભાષા જ નથી એવો આત્મા જે મૌન છે એની અનુભૂતિને ભાષા વડે કેમ કહેવાય? એ અનુભૂતિ વચન અગોચર છે. એવી મૌન અનુભૂતિ પ્રાપ્ત નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો સર્વસર્વ